ખસ્યો હોય અને હવે ખસીને ક્યાંક એવી જગ્યાએ બેસી ગયું હોય તો એક્ઝેક્ટલી અને કિડનીમાં જ છે બંને સ્ટોન. ઓહો એટલે ઈઝી નીકળવા માટે. બરાબર. ત્યાં આગળથી કંઈક પણ કરીએ બ્રેક થાય તો પછી પેલામાં ટ્રેકમાં આવીને નીકળી હા લેફ્ટ સાઈડમાં 11 અને રાઈટ સાઈડમાં 5 6 ઓકે ઓકે. ના હવે એને કરવાની જરૂર નહીં. ભાવિનભાઈ ત્યાં તો છે જ ને, એટલે ભાવિનો એટલે ઈ કેન અચ્છા ધેટ્સ ગુડ. ઇન્દોરના એક ફેમિલી મેમ્બરને જેન્ટ્સને અને આશા દીદીને બધાને જ કિડની સ્ટોન થઈ ગયેલા છે. ઓહો. એટલે બધાએ આ જ ફાંકીથી કોઈને સર્જરી નથી કરવી પડી, બધાના ફાંકીથી જ ઓલરાઈટ થઈ જાય. વાવ. એકચ્યુઅલી છે ને દર વર્ષે આ ફાંકીનો કોર્સ કરાવીએ પણ આ વખતે રહી ગયું મારે. હું ત્યાં આવી ને એ તો કરી શકે અમે બધાને જ બધા આખું ઘર જ વર્ષમાં એકવાર 3 મહિનાનો કે 1 મહિનાનો કોર્સ જ કરી કાઢ્યા. પાછું થાય જ નહીં. આ કવન પૂછે છે મારે ક્યારેથી લેવાનું છે એમ પૂછે છે. એને ફાંકી આપવાની જરૂર નથી, હમણાં જ એમને પ્રોગ્રામ ચાલુ છે. એને તો એમને જ બધું પ્રોગ્રામ ચાલે છે એટલે ફાંકીની એને જરૂર લાગતી નથી. શું છે બાકી જો આ છીછી પ્રોગ્રામ ચીંચુડાન પિંપુડાન ઓકડાન હવે ઓકી ઓછી થઈ ગઈ હો, એને ઘણી જ ઓછું થઈ ગયું એને. અને એને બરફે બધું આમ કરીએ છે ને એ ગમતું નથી. એને ઉચકીને એને સુવાડી દો ને એટલે મેં આમ આમ કરીને પોતે બરફ કરી લે છે. કેતકી વાળી આઈટમ કે ને જરા શાંતિ થશે. કેતકી તમે કીધું આઈ થિંક મેં તને કીધું ને કે પેલી કેતકીનો સન પણ ઊંધો જ સૂતો હતો. મેં કીધું 4થા મહિના પછી એકદમ સીધો સૂતો થઈ ગયો. મેં કીધું કે 4થા મહિનાથી શી વોઝ ગિવિંગ ફ્રેશ ફ્રૂટ જ્યુસ અને પેલું સિરિયલ ને બધું આપતી હતી, બોટલમાં જ ભરી દેતી હતી. અને કે હી એન્જોયડ બનાના એવરીથિંગ. જ્યુસ બનાવેલું દૂધમાં હોય ને એમાં જ નાખીને જ્યુસ કરી નાખી હતી કે બધું પી જતો હતો, એને બહુ ભાવતું હતું એવું બોલીએ. એટલે બધું ટ્રાય કરીશું. અને શી વોઝ મેકિંગ એવરીથિંગ એટ હોમ. એટલે ચિંકોલાનો મમ્મી પપ્પાને કે છે ફોન ચાલુ આપણે ઇન્ટરનેટ ચાલુ રાખે, વિડીયો મોકલાવું છું. પણ એટલો મોટો જશે બધો જશે હવે. ઓકે. એ ફોટો આપણે વિડીયો મોકલે છે કૌશલ, સાંભળ્યું ને? એટલે ઈમેલમાં ચાલુ રાખજો એમ કે છે. એટલે ભાઈ હવે એકદમ જ મોટા થઈ ગયા છે એવું લાગે આપણને એકદમ. અને હવે પેલી એકદમ નજર માંડે છે, પેલી વસ્તુઓ પકડવાની. બોટલ તો 2 હાથે આમ પકડવા જ જાય છે, પકડી લે છે રીતસરની, પણ એના હાથમાં આમ પડી જાય. નાની બોટલ તો પકડે જ છે, પકડી. એટલે હવે હું શું કરીશ, નાની બોટલમાં નીચે થોડુંક રૂમાલ જેવું કરી દઈશ એટલે એને સપોર્ટ રહે, પણ 2 હાથ એને પકડવાનું ખબર પડે છે કે બોટલને પકડવાની. અને બોટલને છે ને શું કરે, કાઢે મોઢામાંથી પાછો નાખે, કાઢે મોઢામાં નાખે પાછો. આમ દાંતને એકદમ આમ પેલું આમ ઘીસીને કાઢે એટલે અંદર એને ખંજવાળ આવતી હોય ને વોટેવર એવું કરે છે. હવે આ બધું જાત જાતનું નવું એકદમ જ કરવા માંડ્યો છે. અમારી આર્યાફોઈ જેવો છે અમારા. મમ્મી છીંકમાં એ ખાનદાની જ છે. 3 છીંક વગર અમારે ચાલતું નથી. એકાદી છીંક ખાઈને અમે બસીએ ને
હમણાં જ 3 ખાધી, તને વિડીયોમાં મળશે. જાજુ. હવે તું એની જોડે જરાક વાત કરજો, એની જોડે વાત કર. ચલો આજે કયું બોલવાનું છે? આજે દાદી કયું બોલવાનું છે? જય સચ્ચિદાનંદ. કવન શું કરે છે? તે ચરણ વિધિ બોલી લીધી? સાતો વિધિ બોલી હતી તે નથી બોલી હજુ, તો હવે આપણે બોલીશું પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં નિરંતર રહેનારે પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું વિતરાગ વિજ્ઞાન યથાર્થતાએ કરી લે. સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન અને કેવળ ચૈત્રમાં પરિણમવો પરિણમવો પરિણમવો. જય સચ્ચિદાનંદ. કવન જય સચ્ચિદાનંદ. બોલો.